જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 26 માર્ચ 2024 કરંટ અફેર્સ ઇન ગુજરાતી એટલે કે આજનું કરંટ અફેર્સ આપણે વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, કોઈ પણ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો હોય તો એની અંદર છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર મિત્રો પૂછાતું હોય છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું આજનું કરંટ અફેર્સ. તો વિડીયો પૂરેપૂરો જોજો, જે વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે. તો શરૂઆત કરીએ આજનું કરંટ અફેર્સ. જો એ પ્રશ્ન એક તમારી સમક્ષ છે તો શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા સ્વતંત્રતા સેનાનીની પુણ્યતિથિથી દર વર્ષે 23 માર્ચના રોજ શહીદ દિવસ કયો શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે? કયો મિત્રો? અહીં શહીદને શું આવશે? શહીદ આવશે. તો શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે તો આવશે મિત્રો આપેલ તમામ ઓપ્શન ડી જવાબ આવશે. મતલબ કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એ ત્રણ જે સ્વાતંત્ર્ય સેનાની હતા એમના જે આ પુણ્યતિથિ છે 23 માર્ચના રોજ એમની પુણ્યતિથિ મનાવવામાં આવે છે, શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આપેલ તમામે તમામ. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું, જે પ્રશ્ન કે તાજેતરમાં સુરત ડાયમંડ બુર્સના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગોવિંદ ધોળકિયા. ઓપ્શન એ જવાબ આવશે ગોવિંદ ધોળકિયા. ઓપ્શન એ જવાબ આવશે ગોવિંદ ધોળકિયા. પ્રશ્ન પર આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં કઈ ભારતીય અંતરિક્ષ એજન્સીએ RLV પુષ્પકનું સફળ લેન્ડિંગ પરીક્ષણ કર્યું છે? તો મિત્રો એ કર્યું છે ઈસરોએ. કોને કર્યું છે? ઈસરો. જવાબ આવશે ઓપ્શન બી ઈસરો. શું જવાબ આવશે? ઓપ્શન બી જવાબ આવશે ઈસરો. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન કે તાજેતરમાં ITU એટલે કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન ITU એટલે કે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના ડિજિટલ ઇનોવેશન બોર્ડના સહ અધ્યક્ષ કયો દેશ બન્યો છે? તો મિત્રો બન્યો છે આપણો દેશ ભારત બન્યો છે. ઓપ્શન જવાબ આવશે એ જવાબ આપણો દેશ ભારત. ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં એવિએશન વીક લેક્ચરેટેડ અવોર્ડ કોને આપવામાં આવે છે? તાજેતરમાં એવિએશન વીક ગ્લેવ્યુરેટ એવોર્ડ કોને આપવામાં આવે છે મિત્રો? તો ઈસરોને. કોને આપવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન ડી ઈસરોને આપવામાં આવે છે. તો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ ઈસરો. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ આપણે. તો પ્રશ્ન છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ SSN AUKUS એટલે કે SSN AUKUS સબમરીનના નિર્માણ માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે? તો એક મિત્રો એ અને બી બંને સાથે, એટલે કે એ અને બંને મતલબ બ્રિટન અને અમેરિકા એ બંને સાથે ઓસ્ટ્રેલિયાએ સમજૂતી કરી છે. તો જવાબ આવશે ઓપ્શન એ અને બી બંને. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આગળ આપણે ચર્ચા કરીએ કે તાજેતરમાં ભારત અને બ્રાઝિલ મિત્રો અહીંયા જોડણી થોડી ભૂલ છે. ભારત અને બ્રાઝિલ વચ્ચે પ્રથમ 2+2 રક્ષા મંત્રી સ્તરીય સંવાદનું આયોજન ક્યાં થયું છે? તો મિત્રો એ થયું છે નવી દિલ્હીમાં. ક્યાં થયું છે? નવી દિલ્હીમાં થયું છે. ઓપ્શન ડી જવાબ આવશે નવી દિલ્હી. ઓપ્શન ડી જવાબ નવી દિલ્હી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે તાજેતરમાં કયા દેશે ડિસ્પોઝલ ઈ સિગારેટ અને વેપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે? તો મિત્રો લગાવ્યો છે ઓપ્શન સી જવાબ છે ન્યુઝીલેન્ડે. કોને? ઓપ્શન સી જવાબ ન્યુઝીલેન્ડ. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ આપણે કે તાજેતરમાં સાયમન હેરિસ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે? તો બન્યા છે ઓપ્શન એ જવાબ આવશે આયર્લેન્ડના. કોના? ઓપ્શન એ જવાબ આયર્લેન્ડ. ઓપ્શન એ જવાબ આયર્લેન્ડ. પ્રશ્ન જોઈએ આપણે આગળ ચર્ચા કરીશું. જે પ્રશ્ન કે તાજેતરમાં કયા દેશના ડોક્ટરોએ મનુષ્યમાં સુવર એટલે કે પિગ્સની કિડની નાખી સફળ ઓપરેશન કર્યું છે? તો મિત્રો એ છે અમેરિકાના જે ડોક્ટર છે એ ડોક્ટરોએ જે મનુષ્યની અંદર સુવર એટલે કે પિગ્સની કિડની નાખીને સફળ ઓપરેશન કર્યું છે. જવાબ આવશે ઓપ્શન બી અમેરિકા. તો આ પ્રમાણે આજનું મિત્રો જે કરંટ અફેરના પ્રશ્નો છે એનો સંપૂર્ણપણે વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમતો હોય, પસંદ આવતો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળશે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ. જય ગરવી ગુજરાત.